જપત થતી નહીં, મને જપત થતી નહીં. આ માટલું લાઈન ઘરમાં મેલ્યું છે તાનની મને જપત થતી નહીં. આવું નાવું રહે નહીં તો મારું મગજ જતું રહે. ખરેખર મરતું ખાવાના પૈસા ના હોય અને લાખો કરોડો રૂપિયાનો માલ ઘરમાં પડ્યો હોય એટલે ઝપચોથી થાય. માણસનું મગજ જ કોમ ના હાલે, માણસ પાગલ થઈ જાય. પણ ના, હું પાગલ નહીં થવું, હું પાગલ નહીં થવું. હું પાગલ થયો નહીં તો અરે 4 જણા કરોડપતિ થઈ જાય. એટલે મગજ ફ્રેશ કરવા બહાર જવું છે હવે ઘેર ને ઘેર. ઓ તારી, અરે ભેગા બેહવા તૈયાર નતા, ભેગા થઈને કેમ વળ્યા છી? કોક ડાલમાં કાળું લાગે છે. જમીન જમીન પણ સહી જ નહીં કરવી. હવે મારે કોઈ જરૂર નહીં. એ ભઈએ ના હોય ભાગલા ભેગા મળી કઈ રોટલા. આ તમારા ભાઈએ તમારા ઓગણ્યા ઝીલ્યા, તમારા ઘેર આયા છે. દરવાજો ખોલી અને વધાઈ લ્યો. શું કરવા બતાવું? આર્યા ભાઈઓ કોઈ કણ મીટિંગમાં મને બોલવાય નતા દેતા. હા, હું મોટો એટલો ખોટો છું. હા, અમી જે શું કરવા બતાવું હું? અમી જે અપશબ્દો તમને બોલી ગયા એ શબ્દો અમી પાછા લ્યો છે. અમારી ભૂલ થઈ ગઈ વાઘુજી. અને વાઘુજી મારી વાત સાંભળો, આપણે છે ને રાગ કરવા ભેગા નહીં થયા, એક કોમ થી ભેગા થયા છે. એ કોમ પટે એટલે તમે નોખા ને અમે નોખા. આપણે રાગે કરવાનો છે, ભીડ લેવાનું છે આપણે. એટલે એને ના ગમતું તો આપણે નોખા થઈ જા. નહીં જ ગમતું, ના ગમે નહીં જ તો ગમતું ભૂબા, નહીં જ ગમતું. વાપરો. ઓએ તારા મુઢે આ ડાઈ ડાઈ વાતો હારી નહીં લાગતી. હા, તને તો બોલતે જ નહીં આવડતું લ્યા. હું તે કીધું તું નહીં કે તું વિલન છી, તું વિલન જ છી. ઓછો નહીં તું. Pikapi, Pikachu. થઈ જવાના છો લ્યા. શાંતિ. તમે આ બધું ગજબ તમે કર્યું છે. હાલ બધું હો કેતા આવો. આ ખાલી માલ પૂરતી વાતમાં હું ભેગો છું, પછી નોખો છું તમે આવી એટલે જાજો. એની વાત ઘટાડવા માટે છે ને શાંતિ રાખવી હા, પડશે તમારે. બધી કોઈ શાંતિ. પ્રેમની ભાષા રાખવાની છે. હરીજી કહો. વાઘુજી મારે ભાઈઓ જ નહીં, હું એકલો છું. અમે છે. ચાર ભાઈઓ મારા માટે મરી ગયા. 4 ભાઈઓ 4 ગભા આવવા માટે તમને તૈયાર થઈ લ્યા. હા, એટલે ભાઈ મરવાની જ વાત જોઈ રહ્યા તમે. હા? મરવાની જ વાત જોઈ રહ્યા છો. મોટા ભાઈ મરવાની વાત નહીં કરતો હું જગ્યા કરું ને. હવે હરીજી બીજી બધી માથાકૂટ કરશો ને, મુદ્દાની વાત કરો ને એટલે પાર આવે. હા. મારે તમારી નીચે બેસવું નહીં. આપણે 5 જણા ભેગા છે મફુજી ના ઘેર. બરાબર. બાપુજીનું મોન નતું રાખ્યું. આ નતું રાખ્યું. હા. પણ ઈ જગ્યાએ એક બીજો બનાવ બન્યો હતો. બન્યો બરાબર. હતો? ખેગાર ધૂણ્યો હતો. એ તો જિંદગીનું ધૂણે છે અમે. હા મને હા, ખબર એમાં તો છે. નવું છે. જિંદગીનો ધૂણો છે પણ આ વખત ભૂપતજી એને પરમણની વાત કરી હતી. સાચું. આપણે 17 દોન ના ભેગા થયા અને ખેગાર 17 દોન નો ધૂણ્યો. ઓહો. પણ શું કહેતો હે